ધન ધન હિંડવા પીર લજિયા રાખજો. આ શ્વાસ જે અંદર ગયો એ બહાર ના નીકળ્યો તો ઉપાધિ છે. રોમ બોલો ભાઈ રોમ. અને બહાર નીકળ્યો પાછો ના પેઠો તોય રોમ બોલો ભાઈ. આ એને જ કયો હે રામદેવ, આ એને જ કયો છે પરમાત્મા. એ જો ના હોય તો પછી આ બધું હોય તોય શા કોમનું. તમારા માટે એ જ મહત્વનો છે. શું છે એ જ મહત્વ. ને લીલા ઘોડે છે. કયા ઘોડે? હા, જ્ઞાન રૂપી લીલો ઘોડો. એ ઘોડા ઉપર રામદેવ સવાર થયેલા છે. થયેલા છે કે નહીં થયેલા? અને એ કોદા હુકો હોય જ નહીં. ये कोदार हुको होय साहेब सबका बाप है बेटा किसी का नहीं यार. ये कोईनो बाप ये कोईनो बेटो छे ज नहीं. ना ना आज आज तमे लोसो अहीं थी ये कोईनो मानो जणेलो छे? गो जणेलो होय तो आ कोईनो भई छे? साहेब तो सबका बाप है बेटा. અને આજકાલનું હે આ તમે જે લોસો અહીં થી એ બધું આજકાલનું છે. આદિ અનાદિ કાળનું છે. આ તો પૃથ્વીનું મંડળ નતું, ચોદા નતા, સૂરજ નતા, તારનું એવું છે. હવે એના વડે આ ટકી રહ્યું છે કે બીજા વડે? ના ખોરશો કહે ના ખોરશો અહીં મુદ્દો પડ્યો છે. પણ કયું કશુંક ને સમજા કશુંક આંખનું કાજલ ગાલે કશું. હવે આ જે છે એને આપણે પૂજા કરવી છે, એને આપણી આરતી ઉતારવી છે. હવંબા થળિયા મારવાના એના માટે આ પ્રગટ બિરાજમાન કર્યા છે. આ પ્રગટ બિરાજમાન કર્યા છે એટલે એમને બેહાડવાના અને એમની આરતી પૂજા કરી એટલે એની જ થાય છે. આ વિશ્વ આખું બહાર બાથડિયો માણસ જરાક જો ભેજામાં બેસી જાય ને મુદ્દો કહે ન્યા કરવાની જરૂર નહીં. પણ નોની નોની માનંદીઓમાં મનખો બગાડ્યો. નોની નોની અમથો અમથો છે. લાલ્યો રડતો હોય તોય ના હોય ના દોરા ધાગા ચાલ. પેલો ભૂવો ઇધર તું ઇધર ઇધર તીધર નાશ નાશ નાશ. માને ખબર નહીં કે મારો લાલ્યો કેમ રડ રડ કરે. એ 4-5 દાડા પાછું નાહાનાશ કરે. કાગડા ને બેહું ડાન ને ભાગું. પેણ ગયા મટી ગયું. એ પેણ ગયાથી નહીં મટી ગયું. આ કેમ રડતો તો એ ખબર પડી. એને કબજિયાત મય થયો તો અને કબજિયાત નો એવો કણકો છૂટો પડ્યો અને એ એના વાતેડામાં અડે છે એટલે એવો રડે છે. આવા 4-5 દાડા તમે આમ ઇધર નાહાનાશ કરો. કઈક થોડુંક વરાદ્યું પાવ થઈ બીજું કશું દવા કરો અને પેલું નીકળી જાય. તાકે પેણ ગયા કશું મય નહીં બેસી જતું. આપણને ખબર હોવી જોઈએ કે મારો લાલ્યો કેમ રડે છે. 2-3 દાડા કહે ના દેશો માથાકૂટમાં પડતા, પણ તમે જે ખાધું છે એની તરફ ધ્યાન કરો. ના ખાવાનું ખાઈ નાખ્યું ના એની માથાકૂટ. આ બહાર રહી ગયા મારા સિંહ કઈ જાવ મય. એટલે ધોન રાખો. ખા આવો થોડા ભોઠેને હેડતા થાય તો લગીને ખાવાનું માએ થોડુંક તપાસ રાખવી પડે. ન ખાવાનો ખોરાક ખાય એટલે પેલાનો અસર કરે. કરે કે ના કરે? એને જોઈન્ટ છે મારા. માનો કોઠો અંબાલાલ એની અંદર એક બાળકની ઉત્પત્તિ પરમાત્માએ જે મેલી છે એ કેટલું બધી સરસ રચના કરી છે. એને કોણ જીવાડતું હશે મય? કોણ જીવાડે? કોણ મય ગોર ગોર ફેરવે છે? તપાસ કરી? કોક તો જીવાડવા વાળો છે કે નહીં? તો એ જીવાડવા વાળો કોણ છે? 9 મહિના સુધી ઊંધા માસ્તકે ઝૂલવાનું. હે આ કારી કોટડીમાં પાક્યો તો પેલો આ કારી કોટડીમાં તો પેલી મથુરાની વાતો નહીં કરી. આજ કારી કોટડીની વાતો. અને તો જ પેલો હે સજા ભોગવતો હતો. આકાશવાણી થઈ કે ના થઈ? હા, ધોન રાખજો. હારા લાલ્યા પકવવા હોય તો માના કુખમાં 3 થી 4 મહિનાનો ગર્ભ હોય
હાહુ એ વહુ જોડ વડ ના કરવું, નહીં તો વઢકણો જ આવશે. આઈન તરત વઢવાનું ચાલુ. માના કુખમાં બાળક હોય એ માએ ના હોય ના ફોટા ના જોવા, અને સિરિયલો તો નહીં જ. નજર ના ફળ લાગે મારા. આ એક વિજ્ઞાન છે. આ તો તમે તમે હજુ અનિમય પડ્યા નહીં એટલે તમને આમ ગહાઈને જતું રહેશે. હા, ઠઠા મસ્કરીઓ જેવું લાગે. ભગતડો શું વાગોલ વાગોલ કરતો હોય. અનુભવ વાળું છે. તમારા કદાચ અનુભવમાં ના આવ્યું હોય તો તમને કહું, સુભદ્રાના કુખમાં અભિમાન્યુ નામનો બાળક હતો કે નતો? તો કૃષ્ણે હાથ કોઠા યુદ્ધની વાત મોડી હતી કે નથી મોડી? તો પેલો મય પડ્યો સાંભળતો તો કે નતો સાંભળતો? આ ક્યાં મતા લગીને ભૂલી ગયા આપણે. ધણી ધણિયાણીએ ના હોય ની વાતો ના કરવી. પેલો મય સાંભળે છે. કશું ચોક આગું ખોરવાનું મારે, બધું મહીથી જ નીકળે છે. ના ના, આ મોટું મોટું બોલે શું આપણે કોઈ નિહારમાં જઈને એને શીખવાડ્યું છે? તો ચોહી બોલે છે. હવે બોલતા થયા કઈ થી એમ કહો. નોના નોના અમારા બેટા સહેજ બોલતો થાય એટલે નહીં બોલતા ના હોય ના મંત્ર. આવડું આવડું બોલે મહારાજ, આપણે ના સંભળાય. ના ના, કઈ નિહારમાં જઈને શીખવાડ્યું એને કહો. પણ અહીંયા આગળ તમે જે બોલો છો, ઘરમાં ગમે તેવા મંત્ર બોલો એટલે શબ્દ આકાશનો વિષય છે. એ શબ્દ તમારા ઘરની દિવાલે ચોંટી જાય, આકાશમાં ફરતો થઈ જાય. એ શબ્દ એ જગ્યા ઉપર તમારા જેવો બીજો કોક આવે એટલે પેલો શબ્દ એ વિદ્યા ઓટોમેટિક ઉતરે. અહીંથી આવ્યું એ બધું. એટલે ઘરમાં હખણા રહેજો. ના હોય ના મંત્ર ના બોલતા. હા, પીનારા એક મંત્ર યાદ રાખવાનો, કેટલો પીવો, કેવો પીવો, કોની આગળ જઈને પીવો. અંગત મંગત આપણો વ્યક્તિ હોય, ગઢો પી નાખો તો મહારાજ ચિંતા નહીં. પણ આપણો અંગત વિશ્વાસ. રાજા મહારાજા પીતા હતા પણ પોતાના પત્નીના ખોરામાં માથું મેલીને પીતા હતા. એ રસ્તામાં કહે જ નતા પીતા મહારાજ. આ તો આપણા વાળા ઉકેડે બેસીને પીવે. ના ના ના, કેટલો પીવો, કઈ પીવો, કોની આગળ પીવો. હા, આ પીનારાનો મંત્ર છે. પાછા ના પીતા હોય એ પીતા નહીં પાછા. કેવો પીવો એટલે પેલે સ્વાનું ગાર્યું છે. અને પીવામાં મહારાજ કલ્યાણ હોત, એ પીવામાં જો ફાયદો હોત તો એ ભઠ્ઠીઓ વાળા એના જ લાલ્યા ના પાત. આપણા સુધી શું કરવા આવવા? એ જોણા છે કે આપણે પીવામાં હવા જ નહીં. બહાર આલો, ત્યાં રંડાશે, ત્યાં બધું થશે તો આપણા કોમમાં આવશે. ત્યાં વીઘો વેચાશે તો આપણા કોરા આવશે. એ જોણા છે એવા અમારા. આ બેનો ખાલી રોટલા ઘડતો 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 તારું આમ કરું તેમ કરું ફલાણું કરું, એને એક દાડ એવું કરવાનું થાય. ખાવા બનાવતો, રોટલા બનાવતો, ખીચડી બનાવતો, હારા વિચાર કરવા, રાશિ વિચાર ના કરવા. ને ખાવા બનાવતો 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 જે વિચાર કરો એ એની મહી જાય. અને એવું જે ખાય એનામાં એવું આવે. આવું ઓછું નહીં મહારાજ, સારું ફળ એન્યમાં આવતું નથી. એટલું તમારે લખીએ. આ જે આપણે ક્રિયા કરી છે ને, આ એક ક્રિયા છે. અને આ ક્રિયા કરી મહારાજ ઘસીને કાઢી ના નાખતા. આ એક વિજ્ઞાન બહુ જબર છે. અને અહીં આવીને જે બેઠો ને મહારાજ એને કંઈક ફેરફાર થાય 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 ને થાય. પણ ઘણા ખરા બેઠા છે અહીં, પણ મન ઘેર છે. વહેલા અવતારે જેવું કહીને આવ્યો છું, હેડું આપા કે છે મને આટલા વાગે કહ્યું, હેડું કેટલા વાગ્યા? એક મહારાજ આવી રીતે બેઠેલા ને કે મહારાજ કહ્યું ભાઈ સ્વર્ગમાં જવું હોય આંગળી ઊંચી કરે. તે અડધા જણા અંબાલાલ આંગળી ઊંચી કરી, અડધા જણા ના કરી. મારું હારું મહારાજ કે હારે સ્વર્ગમાં અડધા ને જ જવું છે.
પૂછે જ ખરા કે લે નરકમાં જવું હોય હું આગળ ઊંચી કર તે પછી પેલા અડધાએ નથી કરી એમણે કરી નરક ને ઝાર મહારાજ ને ખબર પડી કે હા તો નરક ને સ્વર્ગ બે વારું છે ત્યાં એમાં એક જણા પણ નરકમાં ના કરી અને સ્વર્ગમાં ના કરી મહારાજ કે તારે નરકમાં નહીં જવું સ્વર્ગમાં નહીં જવું તાર જવું હે કઈ કે મહારાજ કહું તા કે બોલો હું ઘેરથી નીકળ્યો મારા ઘરવાળીએ એવું કહ્યું કે જેવા જાવશો એવા સીધા ઘેર આવજો કે મારે તો સ્વર્ગમાં જવું નરકમાં નહીં સીધા ઘેર જવું છે કે હું કહીને આવ્યો છું કે મારું હારું વાતે સાચી નહીં અંબાલા બોલો એક બેન ના ઘર વાળા પાણી માંગ્યું તે પેલા બોને ના આલ્યું બોલો હવે માથાકૂટ કેટલી હતી અંબાલાલ એ પેલા મય ઘરમાં બેઠા બેઠા ટીવી જોતો હતો અને આવો બહાર ઉભેલો આ મોટલું બેના વચ્ચે પેલા ઉઠીને આવે અને આવો મહીથી મહી જાય આટલું મોટલું વચ્ચે બેના વચ્ચે વચતું આ પેલો બહાર ઉભો કે પાણી લાવી જોઈ જરી હોમું જ ના જોયું પછી બૂમ પાડી કે સંભળાતું નહીં પાણી લાય તોય ના ઉઠ્યો ટીવી ચેનલો બદલ્યો પછી પેલો અકરાઈને બોલ્યો અને અંબાલા આ કેવું છે કે ભાઈ આપણે થાક્યા પાક્યા હોય ને આપણો ઘરવાળો પાણી આલે ને અડધો થાક તો અહીંયા જ ઉતરી જાય ખરેખર તમને મને અનુભવ છે એટલે કહો અને એમાં વગર માગે આલે તો મહારાજ બહુ મજા આવે આમ ખુશ થાય કે ના થાય અને એ પાલો પાણી પીવા હાથું મહારાજ વીઘો મેલ્યો હે ખરેખર આ એક જ દાડો ઘોડે બેહવા હાથું વીઘું મેલ્યું એક જ દાડાનો રાજા થાય હવે અને પછી 12 મહિના પીલા તોડે એ ઘોડાના વસૂલ કરવા હાથું એટલે જો તમારે એક પીલા ના તોડવા હે ઘોડાની ગુલામી ના કરી હોય એક જ દાડો હાચવી લો બેહવાનું નહીં આપણે ઘોડા ઉપર પારકા ઘોડા રાખે આપણે હાથો એટલે આયા હેવાયા બેહવાથી તો રાજા થવાતું હતો એવા મના લાલ્યા ના ફેરવા એટલે ફરો આપણે ચકડીએ એટલે પેલો બંકર પાણી માંગ્યું ના આલ્યું પછી પેલો અકરાઈને બોલ્યો સંભળાતું નહીં પાલો પાણી લાય પેલો મહી રહે કે છે તારા ભાજી ત્યાં છે કે છે લઈને પી લે ને મોટલું આઘું છે પેલો કે આટલું બધું ખર્ચા કર્યા અમની હાથું આટલી બધી મહેનતો કરવાની આટલું બધું કરવાનું તોય કે હારો પાલો પાણી પાવા તૈયાર નહીં બાઈક બોયણામ પડી તું લેન નાઠો હાઈવે રોડે ચડ્યો છેલ્લી સ્પીડ મૂકી દીધી લે જા અને સામે મોટું જીસીબી આવતું જોણીને ઠોક્યું મય પેલું એની સ્પીડમાં આવે આ એની સ્પીડમાં જાય બે ઠોકાયું પેલો ઊંચો પડ્યો ઉછર્યો પડ્યો ન્યાચે પતિજી રોમ બોલો ભાઈ રોમ પેલા ટીવી જોતો હતો એમને કોકે કહ્યું કે તમારા ઘરવાળાને એક્સિડન્ટ થયો અને પતિ જ તે રિમોટ કંટ્રોલ ટીવી નું નાખી દીધું અને ડોટ મેલી ઘણા ખરા ગરમ ઊંધા નિયમ છે ઘણા ખરા ગરમ ઊંધા નિયમ છે ટીવી નો રિમોટ કંટ્રોલ એમના હાથમાં હોય અને ઘરનું રિમોટ કંટ્રોલ પિયર પડ્યું હોય આવું પાછું હું હલવાયો ને અમે પિયર ના એટલે તો અહીં ચેનલો બદલાતી હોય આપણી દીકરી પરણીની સાસરે જાય એટલે ઘડીએ ઘડીએ ફોન નહીં કરવાનો આ બહુ શીખવા જેવું છે અને ફોનમાં એવું નહીં પૂછવાનું તારે હા હું શું કહેતી હતી કે ખરી ચમ હા કહેવા જેવું ના કે અને હાહુ કકરાટ કરતી હોય હવે ઘરવાળાને ફરિયાદ નહીં કરવાની કેમ કે જે હાહુ કકરાટ કરે છે કકરાટ જે વહુ વેઠે એને હાહુ થવાનો દાડો આવે
આ હાહુ વહુને હાહુ બનતો શીખવાડે છે. આ નેહાર છે એક. જો હાહુ બનતો ના આવડ્યું. ગુરુજીના નામની માળ પહેરી છે ડોકમાં. ગુરુ મહારાજ ને નામની જ્યારે માળા ડોકમાં પહેરવામાં આવે એવું કહેવાય છે કોઈને દેખાય નહીં. શું થાય? કોઈને દેખાય નહીં. એ માળા કેવી પહેરવાની? હા, બજારમાં વેચાતી મળે એમાં બરકત ના હોય. કેમ કે એ તુલસીના મણકાની હોય કે ચંદનના મણકાની હોય. પણ એ માળા ઘણા ખરા પહેરે છે ને ખાવાનું થાય તા કોને ભરવી દે? ખાવાનું થાય તાર કોને ભરવીને પછી ખાય. અને એ કાઢીને પછી એક બાજુ મેલીને પાછી ખવાય. ખાઈ રહ્યા પછી પાછું પહેરી લેવાની. આ બજારની. હવે અહીંયા આગળ માળા એવી પહેરવાની ક્રોધ કદી થાય નહીં. હે, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. આ માળા પહેરવાની કે જૂઠું નહીં બોલવાનું, ખોટું નહીં લેવાનું. આવા ગુરુ મહારાજ ની માળા પહેરી. હવે ધોન રાખજો, મેઢળ બોધ્યો રે કનૈયાલાલ તારા નામનો. ચુંદડી ઓઢી રે કનૈયાલાલ તારા નામની. હવે વ્યવહારમાં પાછી ચુંદડી ઓઢાડવાની આવે છે ને, યાય મેઢળ બોધવાનો આવે છે ને, યાય માળાઓ પહેરવાની આવે છે. આ મંગલસૂત્ર એ કઈ એ માળા જ છે. પેલી ગુરુ મહારાજ ની માળા પહેર્યા પછી જૂઠું ના બોલાય, ખોટું ના લેવાય, કોઈને પીડાય નહીં, કોઈને દુભવાય નહીં, ધન સંગ્રહાય નહીં, એકલા ખવાય નહીં. અહીંયા આગળ જો બધું આવતું હોય તો અહીંયા આગળ મંગલસૂત્ર પહેર્યા પછી, મેઢળ બંધાયા પછી, ચીંદડી ઓઢ્યા પછી, ચોલ્લો ચોટાડ્યા પછી, આ બધું કર્યા પછી, ગુરુ મહારાજ ની માળા પહેર્યા પછી જો આવું આવતું હોય તો પહેરે મંગલસૂત્ર પહેર્યા પછી એ મંગલસૂત્ર ની લાજ ના જાય. એ પોથી પૂરવા વાળો કોક જોઈએ ને મહારાજ કે ના જોઈએ? હજુ તો હક પણ નહીં થયો ને પોથી પૂરવાનું ચાલુ કર્યો છે. ચમનો થયું આ બધું? હે, ઘણા ખરા ભક્તિ કરે છે. બજારમાંથી 50 200 રૂપિયાનો ફોટો લાવે, લાઈન પછી એને અગરબત્તી કરવાનું ચાલુ કરે. હા, અહીં ચોલ્લો કરે ભાઈ, એ ચોલ્લો કરે, અહીંયા આરતી ઉતારે, એવાય કરે, અહીંયા ભોજન ધરાવે, ચા ધરાવે, પાણી ભરે, અહીંયા બધું હાલે. ચમની ભક્તિ છે. આ બજારમાં વેચાતો ના મળે મારા. હા, મળે. આના બજારમાં વેચાતા મળે. આ તો મહારાજ હજુ હક પણ થયું નહીં. હક પણ થયા પછી કોક મોયરામાં 1000 મોણા વચ્ચે પોથી પૂરવા વાળો એક વખત પોથી પૂરે પછી તે એમની જાતે પૂરે ચાલે. પણ એક વખતે કોક પૂરવા વાળો મળવો જોઈએ. બજારમાં વેચાતો લાઈન ભાઈ અગરબત્તી ચાલુ કરી એટલે પોથી પૂરે ગઈ. આ ભક્તિ હજુ વાત છે મહારાજ, આ ભક્તિ નહીં. હા, ચુંદડીઓ ઓઢાડવાની આપણા સમાજમાં નિયમ છે ને કે નહીં? હા, એ ચુંદડી એમના નામની ઓઢીએ ઓઢી મહારાજ. પછી બીજાની ચુંદડી ના ઓઢે. ઓઢે ના ઓઢે. એ મંગલસૂત્ર પહેર્યા પછી લગ્ન ના થાય તો સુધી કોણ ના વેધાવાય? વિઠ્ઠલ માર, કોણ વેધવાનો મતલબ શું? અત્યારે તો આપણે 5-6 વર્ષની દીકરીઓ થાય એટલે કોણ વેધા નાખવા પડે. પણ કોણ વેધાવો એટલે એનો મતલબ શું કે હતા લગીન જે હોંભર્યું એ હોંભર્યું. હવે જે હોંભરવા જેવું હોય એ જ હોંભરવાનું. એને નાથ્યો કહેવાય.
ઓને નાથ કેમ કયો? ઓને ધણી કયો ને. હવે ધણી એટલે નાથ જેને કહેવાય. આ બધું જે નાથે, આ બધું જે નાથવા વાળો કોક એને નાથ કહેવાય. અત્યારે લગીન મહારાજ કુંવારી દીકરીઓ કોઈ દિવસ બંગડીઓ ના પહેરે. પહેરે ના પહેરે. એને કોક પહેરાવા વાળો મળવો જોઈએ ને પાછો. શું કેવું તમારું? હા, પાછા પહેરાવા વાળા ધ્યાન રાખજો. પહેરાવા જાવ તારે દુકાને જઈને આમ અદબ વાળીને ઊભું નહીં રહેવાનું. પેલો દુકાન વાળો પહેરાઈ દેશે. ઉભો રે લાઈ માજોડ. આપણે બે પહેરાવાની યાર. હા તો બિલ ચૂકવવા જ જાય જોડે. અન કે બંગડીઓ પહેરાવા ગયા હતા. ઉભો રે હજુ વાર છે. પણ આ ચુંડલો પહેર્યા પછી હવે ચુંડલાની લાજ ના જાય. વિઠ્ઠલ મહારાજ ખરું કે નહીં? આ બધી સમાજમાં રમત નહીં કરતા મહારાજ. દેખા દેખી નહીં, અસલ છે અસલ. પણ જેને ઠઠ્ઠા મસ્કરી કાઢી નાખ્યું. સ્ત્રી વગર પુરુષ અધૂરો અને પુરુષ વગર સ્ત્રી અધૂરી. શિવ અને શક્તિ બધા કહે છે ભક્તિ, શક્તિ વગર ભક્તિ ના થાય. શક્તિ વગર ભક્તિ ના થાય. પણ હવે શક્તિ કોને કે? પેલા 33 કરોડ દેવતાઓ હોય એમને મેલડીને મોહવાણીને આ શક્તિને કહે છે. એ શક્તિની વાતો ન હોય અમારા. શક્તિ વગર ભક્તિ ના થાય વાત સાચી છે, પણ શક્તિ એ તમારી પત્ની છે. એ પત્ની વગર પુરુષ અધૂરો છે. હા, અને એ જ્યાં સુધી ના મળે જીવનમાં એક એવી આદર્શ પત્ની, કયા કરી પત્ની જેને કહેવાય વિઠ્ઠલ મહારાજ, એવી એક જીવનમાં હોવી જરૂરી છે. તમને કોક પાલો પાણી પાવા વાળો જોઈએ કે ના જોઈએ યાર? કે ના જોઈએ? પણ તમને હખણું પાણી પાય એવું ભરવા માટે મોટલું તમારે હખણું લાવી આલવું કે ના લાવી આલવું? હે ના જોઈએ? મોમેરા મામા આટલો આવે. મોમાં મોહારો લાવે. મોહારો લાવે. મોમા એટલે આપણી બાના ભાઈ હોય અને મોમા કહેવાય. કહેવાય ને એમને મોમા કેમ કહેવાનું? માને એક વખત માં કહેવાની માં, અને એ માના ભાઈ હોય અને 2 વખત માં કહેવાની મામા. એટલે માને એક વખત માં કહેવાની અને માના ભાઈ હોય એમને 2 વખત માં કહેવાની. કેમ 2 વખત? માં જેટલો પ્રેમ ના આપે એનો કરતો ડબલ પ્રેમ બાના ભાઈ આલે, એટલે એને 2 વખત માં કહેવાની. આ મોહારો એનો છે. જેટલી માં પ્રેમ ના આલે એના કરતા ડબલ પ્રેમ એમના ભાઈ એટલે મોમાલ, એટલે એને 2 વખત માં કહેવાની. હા, ભૂલે ના જજો, તમને માં બનાવે છે. પણ આ તો આપણે ભૂલાઈ જઈએ છીએ. મામા એટલે 2 વખત માં. એનો મતલબ એ મંગળસૂત્ર પહેર્યા પછી એ મંગળસૂત્રની લાજ બેનો કોઈ દિવસે મંગળસૂત્ર કાઢી નાવા નહીં બેહે. ના કાઢે. અને કેદાર કાઢે
જેદાર એને માથે ના હોય ચેદાર. આ બધું છે એની મય ચાલે છે. આ બધું હાથે પહેરેલી બંગડીઓ ક્યારે ના પહેરે, કોઈદા કાઢે નહીં. અન જેદાર કાઢે ને જેદાર તમારે સમજી લેવાનું. મારે જેદાર તમ ગયા ના કાઢે. જેદાર કાઢે કે જેદાર એમના માથે કોઈ ધણી ના હોય. એ કોઈ દિવસ કોરું કપાર ના રાખે. 24 કલાક ચોલ્લો કરેલો જ હોય. વિઠ્ઠલ મહારાજ અત્યારે તો મોટા મોટા ચોલ્લા નીકળી ગયા, નોના આવી ગયા. આવી ગયા ને. વ્યસનમાં ફેશનમાં તો આ દુનિયા મરવા પડી છે. વ્યસનમાં ને ફેશનમાં. હા, બોન ફેશનમાં અને ભય વ્યસનમાં. આ લંકા અહીંયા જ લૂંટાઈ છે ને મારા. લંકા અહીંયા જ લૂંટાઈ છે. વિષય વ્યસન ને વેમ હરી ભજવા દે. કેમ આ બાજુ વાળા વ્યસનમાં અને આ બાજુ વાળા ફેશનમાં બે ભેગો થાય પછી પાછો. પેલા 2 જણા ભેગો થાય ને એટલે ઘરમાં બોલે, ઘર હોંપરે. પછી 5-6 મહિના થાય એટલે પાછું બહાર હોંપરે એવું બોલે. પેલા મય બોલે મય સંભળાય. પછી 5-6 મહિના થાય એટલે મય બોલે બહાર સંભળાય. પછી બહાર બોલે ને આખું ફર્યું હોંપરે. પછી એટલે વ્યસન અને ફેશન ની અંદર આ દુનિયા પાયમલ થઈ જવા બેઠી. પણ અહીંયા જે રિવાજો ચાલી રહ્યા છે, જે પ્રથાઓ ચાલી રહી છે, એ એક પ્રથા તમારા જીવનની અંદર પણ પડી છે. જોજો રે ગુરુજી મારો સાથ ન છૂટી. એ સાથ ના છૂટે મારી લાજ ન લૂટે. જોજો રે ગુરુજી મારો સાથ ન છૂટે. શિષ્યના ગુરુ મહારાજ ને એમ કે છે, જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે. આ બાજુ એવું છે. અરે એકો જન્મ નહીં જન્મો જન્મ. હા જીવ શું હારો હાર રે. હારે મારા સાજન દેશ થવા. જન્મો જન્મ. એક જન્મ નહીં 100 જન્મ, 100 નહીં જન્મો જન્મ. જીવશું હારો હાર. હારો હાર એકબીજાને હળી મળીને જીવીશું નહીં.
પણ એકો જન્મ ને 100 જન્મ 100 જન્મ ને જન્મો જન્મ હે અર્જુન તારાને મારા અનેક જન્મ થઈ ગયા. હા, સવારથી ઉઠો ને હોજે ઊંઘી જાઓ તો સુધી ધણી ધણિયાણી નો બેના લાખો વખત તમે જન્મો છો અને લાખો વખત તમે મરી જાવ છો એક જ દાડા. હા, તો કયા કરો જો કદાચ હોય સારા સંસ્કારો જો વાળા જો હોય એકબીજાના સારા સંસ્કાર જો પડ્યા હોય તો દિવસની અંદર જ્યારે જન્મ થાય ત્યારે બે જોડે હોય. આ તો તમને ડોબું લાવવાનું મન થાય ત્યારે અમને બીજું કશું લાવવાનું મન થાય. પતિની ઈચ્છા એ ઈચ્છા પત્નીની ઈચ્છા. અહીં ઈચ્છાથી જન્મ થાય છે. શેનાથી થાય છે? હા, એક ઈચ્છા પૂરી ના થઈ હોય તો સુધી બીજી ઈચ્છા પૂરી ઊભી થાય. આ રીતે જન્મ થાય છે તમારા. અને તમારી જેદાર ઈચ્છા ઊભી થાય તારે જો એમનો સહકાર મળી જાય તો સોનામ સુગંધ ભરી જાય. બાકી ભાઈનો આમનો વિચાર આવે તાર બોનનો આમનો વિચાર આવે. મોંડો આવો લગ્નનો મંડપ રંચાયો હોય તાર ભાઈને જવું હોય તાર બોન આડો પડે. પડે કે ના પડે? એટલે ભાઈના વિચારની અંદર જો બેનનો વિચાર જો સામેલ થઈ જાય તો સોનામાં સુગંધ ભરી જાય. ભરે કે ના પડે? એને કહ્યું છે એકો જન્મ નહીં જન્મો જન્મ જીવ શું હારો. હા છે કે નહીં? મોયરામ બેઠા પછી ચોરીના ફેરા ફર્યા પછી હાર જીતનો ફેસલો આવે. વિઠ્ઠલ મહારાજ આવે કે ના આવે? જે પેલા બેસી જાય એ જીતી જાય. અહીંયા એવું હોય. હવે અવરે વિચારો જે બેસી જાય એ જીતે, ઉભો રહે એ જીતે. આ ચૂંટણીઓમાં અમે ઉભા છીએ એ ઉભો રહે એ જીતે. યાર પાછું ખેંચી લે જીતે? બેસી જ જા ક્યાં જીતે? હવે અહીંયા કરતો એમ કે છે જે પેલા બેસી જાય એ જીતી જ જાય. અને પેન આવું છે. લો આ ચમનો મેચ થાય છે. હા, એની અંદર પાછું એવું છે હારી જાય વિઠ્ઠલ મહારાજ. હા, અમારે કઈક ભગતો ભજનમાં નહીં આવતા. કેમ નહીં આવતા ખબર? હારી તો હારી ગયેલા એટલે બોલાવાજી અત્યારે પેલા ભગત નહીં આવે કે મેં કેમ એટલે હેને ભજન માં કે રોડે આવીને કહી જાય મહારાજ જઈ આવું તમે કકરાટ કરા. હારી ગયેલા તેદાર ખરું નહીં. અને એટલે કહ્યું તું કે જોજો વિઠ્ઠલભાઈ વીરા હારીને આવતા. હારીને આવશો તો હાર્યા કહેવાશો દલપત નગરી ના રાજા. કશું ખોટું નહીં કહ્યું, જબરજસ્ત કહ્યું છે. પંખો પંખો એક નવશા પંખો ચમના લાયા. તમાર માળીને ગૂંચતો આવડે, તમાર માળીને વેચતો આવડે. ગૂંચતો આવડે તા વેચતો આવડે મારા કે ના આવડે? બધું બહુ કે છે પણ રાતો ટૂંકી પડે મારા. રાતો ટૂંકી પડે. એ વિવામ જેવા ગીતો ગાવાનો આવે છે એવો અહીંયા સદગુરુ અને શિષ્ય વચ્ચે પણ આ ગીતો ગાવાનો આવે છે. અને આ જે ગીત જે છે એ સાચું છે. આ શક પણ સાચું છે અને પેલું જૂઠું છે. અમથું અમથું પહેણવાનું અને અમથું અમથું રંડાવાનું. નાના રંડાપો છે ને કહેવાય. આ મરી જાય એને રંડાપો કહેવાય. મરી ગયો કોને કહેવાય? વિઠ્ઠલ મહારાજ સમજવા જેવું છે. કોઈ એમ કે કોઈ બેન કે અમારા ઘર વાળા મરી ગયા.
મરી ગયો કોને કહેવાય? જેના જીવનના તમામ શોખ પૂર્ણ થઈ જાય. ધણીના અવસાન થયા પછી એ પોથી ના પૂરે, બંગડીઓ ના પહેરે, નથણીઓ ના પહેરે, કોઈ શણગાર ના સજે. ખરું કે નહીં? હે, બોલવાની ભાષા તો મહારાજ બહુ મોટી મોટી હોય છે કે નહીં હોતી? હેડવાનો ઝપાટો તો મહારાજ બાપના વારાનો હોય છે. જો મરી ગયા હોય તો પોથી ના પૂરાય, બંગડીઓ ના, તો પેલું એવું ધીમું થાય કે ના થાય? મારા થાય કે ના થાય? હજુ એ તો ઊભું છે. આ નકલ જે હતું, પ્લાસ્ટિક નું જે હતું એ બદલાયું, પણ પેલું જીવન ના બદલાયું. એટલે મીરાબાઈએ કહ્યું કે વરુ તો એવા વર ને વરુ, મારો ચૂંડલો અમર થઈ જાય. મીરા કે એવા વરને શું વરુ, આજ જન્મે અને કાલે મરી જાય. પણ પરણું તો મારા પ્રીતમ વરને, અખંડ વરને, એવા વરને વરુ, મારો ચૂંડલો અમર થઈ જાય. આ બારના લગ્ન એવું અમથે અમથે પહેણવાનું, અમથે અમથે રંડાવાનું. આ એક લગ્ન એવું છે સદગુરુ પાસે, ક્યારે જીવનમાં રંડાપો ના આવે, ક્યારે ના આવે. એક લગ્ન એવું છે. સદગુરુ ને જયારે બોલાવો ને તારો હાર કમ્પ્લેટ લાવવાનો, એની જે થાય. ખરેખર હો તમને કહું, ભેન લગ્ન ફર્સ્ટ ક્લાસ હાલ લવાય છે. આ જેવું તેવું પદ તમે સમજો છો? આ આલી મુવાલી પદ નોય મળે. આ તો કોઈ ભાગ્યશાળી ન મળે યાર. વિઠ્ઠલ મહારાજ સદગુરુ એટલે આપણે શું સમજીએ છીએ એમને? એક પાઘડી થી પગરખોની વચ્ચે હમાય એ સદગુરુ નોય. હા, આ પૃથ્વીનું મંડાણ નતું થયું તારના આવ્યા છે, અને હજુ કેટલું રહેશે એની શી ખાતરી? આ કશું નહીં હોય ને તોય એવાયા રહેવાના. આ કશું નહીં હોય તોય એવાયા રહેવાના. તમારા પિતાના બાપના બાપનામે બાપનામ, બાપનામે બાપનામ, બાપનામ ને બાપનામ 10 પેઢી સુધી પહોંચી જાઓ. 10 પેઢીમાં જે જીન હતું એ આજે ઓનીમય ભરપૂર ભરેલું પડ્યું છે કે નહીં પડ્યું? ખોરો ટેસ્ટ કરાવો, ખબર પડશે. ક્ષત્રિયનું લોહી હોય, વૈશ્યનું લોહી હોય, ગમે તેનું હોય, મારા નાતનો એક દાડે એને મય સ્યાજ્ય હણકો ઉપડે 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 ને ઉપડે. કરણે પોતાની જાત છુપાઈ, કરણે પોતાની જાત છુપાઈ અને પરશુરામ પાસે વિદ્યા શીખવા માટે ગયો. અને પરશુરામ કોઈ ક્ષત્રિયને વિદ્યા આપતા નતા. પરશુરામ કોઈ ક્ષત્રિયને વિદ્યા આપતા નતા, અને કરણ ક્ષત્રિય હતો. છતાં જાત છુપાઈ અને હું બ્રાહ્મણ છું એવું કઈ વિદ્યા શીખવા માટે ગયો. અને હા, એવું કહેવાય છે બધી વિદ્યા શીખવાડી દીધી પરશુરામે. બધી વિદ્યા શીખવાડી દીધી. એક વખત પરશુરામ કરણના ખોરામાં માથું મેલીને ઊંઘી રહ્યા હતા. અને ઇતિહાસ તપાસ કરજો, પરશુરામ કરણના ખોરામાં માથું મેલીને ઊંઘી રહ્યા હતા, અને કરણને ભમરો કડ્યો. હાથે ભમરો કડ્યો એટલે એની જે વેદના થઈ, હવે કરણના મનમાં એમ છો કે જો હું આઘો પાછો થઈશ અને કદાચ ગુરુ જાગી જશે તો એમની ઊંઘમાં ખલેલ પડશે. એટલે હાલ્યા ને ચાલ્યા ને, કશું ને બોલ્યા ને ચાલ્યા ને, સેજ પણ સાર ના સીધો. ભમરાએ જેટલી વેદના વેઠ કરી એટલી વેદના વેઠી લીધી. લોહી ન્યાચે વહેવા લાગ્યું.
એ લોહી ન્યાચે વહેતું 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 પરશુરામની તરીએ પેઠું અને પરશુરામને થયું ખારું ભેનું ભેનું શું થયું? ઉઠીને જોયું તાર તો લોહી. અને લોહી જોયા પછી પરશુરામે વિચાર કર્યો, કરણના હાથે જોયું તાર તો નર્યું લોહી વહી રહેલું. પરશુરામે જોયું પેલો ભમરો બેઠો બેઠો ખોતર ખોતર કરતો હતો. પરશુરામે વિચાર કર્યો કે જો બ્રાહ્મણ હોય તો આટલી વેઠવાની ક્ષમતા બ્રાહ્મણ નામના હોય. આ વેઠવાની શક્તિ ક્ષત્રિય સિવાય બીજા કોઈ નામ ના હોય. અને આજે જે ક્ષત્રિય વેઠે એ બીજો કોઈ ના વેઠી શકે. અને એટલે પછી પરશુરામે ફેટ ઝાલીને કહ્યું, મહારાજ કે જે હોય સાચું બોલી જા, જે હોય તે સાચું બોલી જા. મારી વિદ્યા તે છળ કપટ થી લીધી છે, પણ સાચું બોલ. આ ક્ષત્રિય સિવાય બીજું કોઈનું કોમ ના હોય. એટલે પછી ખબર પડી પરશુરામને કે આ ક્ષત્રિય મારી સાથે વિદ્યા શીખી ગયો, એટલે એને શ્રાપ દીધો. એટલે કોઈની મિલકત કોઈનું પણ કશું છળ કપટ થી ના લેતા. હાથ પેઢી સુધી નડશે અને નડ્યું કરણ. तुलसी हाय गरीब की कबहू न खाली जाए, मुए ढोर के चाम से लोहा भस्म हो जाए. करण ने कह્યું, કરણ તે મારી જોડે છળ કપટ થી વિદ્યા લીધી છે, એટલે જા હું તને શ્રાપ આપું છું. અંત સમયે છેલ્લામાં છેલ્લી સમય જ્યારે આવશે તાર મારી વિદ્યા તારા કોમમાં નહીં આવે. અને ના આઈ ફેલ ગઈ. ઘણા ખરા નિરોત ની વાત સમજીને હા છોને મોને રહીને કોકની કને હોભરી નહીં આ ઉપદેશ લઈ લીધો છે. ફરે છે એવા કેટલાય અધૂરા રોટલે દાળ લઈને જે ડોટ મિલ્યા ના રહ્યા એ હમણે પા પેલમ જઈને કહ્યું તો આવું કે છે આમ કે છે તેમ આવું એવા જોણા છે. પણ આ નિરોતની વિદ્યા યથાશક્તિ એ પોતાની નિયમ પ્રમાણે અહીંયા આગળ જો ના આવે તો એ વિદ્યા ઉઘરેલી નાઠો હોય, ભલે કોકને કંતી હોભરી હોય, પણ એના કોમમાં ના આવે ના આવે ના આવે ના આવે. અને લગભગ 80% લોકોએ લઈ લીધી છે. લોકો કંતી છીનવીન જૂટવીન જેઓની મય ના રહે એમની કન જઈને શીખ્યા શું કે હેલે અમે ઘરમાં ગાલીને કે પેલાય ગગા એવા. સિંહણનું દૂધ સોનાના પાત્ર વગર ટકતું નથી. તો આ લોઢાના પાત્રમાં તમે જઈને આલો શું ટકે? હે ના ટકે. સોનાના પાત્ર સિવાય સિંહણનું દૂધ ટકતું નથી. લોઢાનું પાત્ર જો હોય દૂધ રેડો તરત આરો પાર ફૂટી જાય અને ચેટલોય ફૂટી ગયું. નિરોતનો ઉપદેશ એને લીધો હોય ને એ વાત ખરેખરી બચાઈને જો ફરતો હોય ને બેહણામાં બેઠો હોય ને બે શબ્દ બોલે ને પાછળ વાળા પડદા પાછળ આવીને કે છે નિરોત વાળા ભેગા થયા છે. એમાં એટલે એના શબ્દમાં એટલું પાવર આવી જાય. પણ એટલે જ નિરોતને કહેવું પડ્યું, હે દરિયાનું મોતી મર જીવાન કોઈ લેશે, દરિયાનું મોતી મર જીવાન કોઈ લેશે, દરિયાનું મોતી મર જીવાન કોઈ લેશે.
મૂકો ને સાકર આસમાને કીડી જઈને ખાશે. આ માયાને એવો કોક સાધવા વાળો સાધુ પુરુષ જો મળી જાય એનો સરળ છે ઉપાય, ભોગવે છતાં ના બંધાય એવી સંતની જોગતી છે. હા, માયાને ભોગવે છતાં એ ક્યારે લેપાતો નથી. સંસારમાં સરસો રે મન મારી પાસે રાખે એ મારો ઉત્તમ ભક્ત છે. સંસાર છોડીને જતો રે ભક્તિ કરે એ ઉત્તમ નહીં કયો હે? સંસારથી કંટાળી જાય એને નહીં કયો. સંસારની અંદર રચ્યો પચ્યો રે, સંસારમાં રચ્યો પચ્યો રે. રાજા જનકના દરબારમાં આગ લાગી. શું લાગ્યું? આગ લાગી. સદગુરુએ જુક્તિ કરી એવી આગ લગાડી. આગ લગાડી એટલે સાધુ સંન્યાસી જે બેઠા હતા એક પોતડી પહેરતા હતા અને એક ધોઈને હુકવતા હતા, બે રાખતા હતા, બીજું કશું રાખતા નતા, બીજું કશું ચિંતા કરતા નતા, શું ખાઈશું શું પીશું એની એક જ રાખતા હતા. ધોઈને હુકવી હતી. રાજા જનક બેઠા હતા, સત્સંગ ચાલતો હતો. કોઈ સમાચાર આલ્યા રાજા જનક મહેલમાં આગ લાગી. તે જે એક પહેરતા હતા ને એવા ઉઠી ઉઠીને નાઠા લેવા કે મારી હરગઈ જશે, કે મારી બરી જશે. જેનો આખો મહેલ લાગતો તો એવો ઉઠ્યો જ નહીં, એવો ઉઠ્યો જ નહીં. અને પેલા એક પહેરતા હતા એ લેવા દોટી મને મારું બરી જશે, મારું બરી જશે. તે જે લેવા ગયા ને તો જોયું તા તો કશું નહીં, આગ જેવું કશું હતું જ નહીં. કે આ બધું જેટે લાગતું હતું ને બધું કે પાછા આયા કે ચમનું થયું કે કશું આગ જેવું જ કશું છે નહીં, તો શું કરવા ના થતા હે? ઓમ કે છે અમે સંન્યાસી, પણ આવું થાય તારે છે જ હાતું. આણંદમાં રોમભેલ મંદિર આપેલું જાગનાથ મહાદેવ આવ્યું, એની અંદર બિલકુલ કપડો નહીં પહેરતા બે મહારાજો સાધુ હવાના આયેલા. આખો દાડો ખાધું પીધું મોજ મસ્તી થી રહ્યા અને હોજ પડી તો એક સાધુ કે છે મેં ઈધર શું ઊંઘા, તા બીજો કે હું ઈધર શું ઊંઘા. એક જગ્યાએ ઊંઘવા હતું બાથમ બાથી આયા. આજુબાજુના બધા ભેગા થઈ ગયા કે શું થયું શું થયું શું થયું, કે સાધુ લડ્યા. કે કેમ? ઊંઘવા હતું. લડે હો ઈરા પડ્યા મેદાનમાં, અંધા લશ્કર જાય જુએ ખરા પણ લેવે નહીં, અને કયા કરમનો પાપ હીરા મેદાનમાં પડ્યા છે. પણ રાજાની કુંવરીએ ઇનામ જાહેર કર્યું. રાજાની કુંવરીએ ઇનામ જાહેર કર્યું, મને ખાલી સ્પર્શ કરે, ખાલી અડી જાય એની જોડે મારે લગ્ન કરી લેવાનું. રાજાની દીકરી રૂપ રૂપનો અંબાર 80 વર્ષ વાળા હોતા આયા. મોડામાં ગાડા વાટો પડી ગયેલી તોય ના થા હેડો આપણો કઈક નંબર આવી જાય. અને આવે કે ના આવે? ના આવે અભાગ્ય કેવાય. તારે નોમ હોપરીને આવું હોપરીને ના આવે, અભાગ્ય કેવાય. કાલે સવારે હું આ મારા રણ મેદાન ની અંદર ઉભી રહીશ. મેં જે નિશાન બતાવ્યું છે અહીંયા ઉભી રહીશ અને હું દોટ મૂકું અને મને ખાલી અડી જાય બસ હું એની સાથે લગ્ન કરી લઈશ. હા, જવાનિયા તો આવે, જવાનિયા તો આવવું જ પડે ને. હવે પણ ઘડિયા આયા, માથાની એકય બાલ નહીં રહેલો, બોડો રનિંગ થઈ ગયેલો, બધું પરવારી ગયેલા તોય આયા, લાઈનમાં ઉભા રહ્યા. રાજાની દીકરીઓ જોઈ નજર મારી, મારા બેટા જબરા મોઢમ ડૂચા મારી 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 હશે કે છે. રણ મેદાનમાં આવીને ઉભી રહી. સમયના પ્રમાણે
દોટ મૂકી, પાછળ ટોરું પડ્યું ભાઈ. ટોરું પડ્યું એટલે રાજાની દીકરીએ જુક્તિ કરી, એના શરીર ઉપર અમૂલક હીરા જડી દીધેલા. એ હીરાને ઓમ કરીને બાચકો ભર્યો, આમ કરીને અને ઉસાર્યા. તે પાછળ વાળા કે બરી એ હાથમાં ના આવે કે અમે એકાદ હીરો હાથમાં આવી જાય તોય બહુ છે કે તે લેવા ન્યાચા નમ્યા. એ જે ન્યાચા નમ્યા, એ જે આગળ વાળો ન્યાચો નમ્યો, પાછળ વાળા એમના ઉપર ગોરમતા કાંઠા કાંઠા પાછું ટોળું ઊભું થયું, અડધું પડતું પાછું પેલું જાય આગળ અને અડું 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 પાછા બાચકો ભર્યા, ઉસાર્યા અને પાછું ટોરું લેવા પડ્યું. કયું ટોરું? તમને સમજમ પડી ગઈ છે? આગળ વાળા જે હીરા લેવા ન્યાચા નમ્યા, એની પાછળ વાળું ટોરું ઉપર પડ્યું. હવે એ ન્યાચા નમે એટલે ઠકોર વાગે તોય પડી જાય, મારા ના પડી જાય. હદ જે અમે નક્કી કરી હતી તો આગળ જતો લગભગ જેટલા આયા એટલા હીરા વેણવા જ રહ્યા. પેલું એ ઉસારે આમ કરીને મારા બેટા નોના દેખાય ને પડે તા ખબર પડે તે લેવા વેણવા આગા પાછા જેટલાના હાથમાં આવ્યું જેટલા તો ગદડાઈને મરી ગયા, જેટલા એનો હાથ પોંગટો ભાજી ગયો, જેટલા તો ઉઠવાના હાલે ના રહ્યા. હદ પૂરી થતો એક એવો સાધુ અડી ગયો એટલે દીકરીએ કહ્યું કે મારું હારું આ સંન્યાસી અને આ બીજા બધા કર્યું શું? હે બીજા બધાએ કર્યું શું કે છે? અને વાત સાચી છે મારા. આ જગતની અંદર બધા હીરા વેણવા રહ્યા છે અને જે મુદ્દો પકડવા જેવો છે એને ભૂલી ગયા ને ભૂલી ગયા છે. કેમ કે આગળ વાળા કરતા આયા અને પાછળ વાળા કર. પેલા લેવા ન્યાચા નમ્યા તા પેલું ટોરું ઉપર પડ્યું. વાતો અહીં છે મારા. તો રાજાને તો ના પહોંચી જતા. વાતો દ્રષ્ટાંતની મય સાર રહેલો છે. દ્રષ્ટાંતની મય સાર રહેલો છે. એ દ્રષ્ટાંત છે, એ વિજ્ઞાન છે. હું આખી રાત સીધું બોલું તો તમને યાદ ના રહે, પણ પેલું દ્રષ્ટાંત યાદ રહે. મહારાજે પેલું ઘટકડું સારું કહ્યું હતું કે આ વાતો એવું કરે ઘટકડું. આપણી વાતને શું કે ઘટકડું કે એ પેલું ઘટકડું નાળી પેલું ઘટકડું સારું કહ્યું હતું કે બોલો. એટલે બે ચાર ઘટકડો પાછો કહેવો પડે, એમને ઘટકડો કહેવાય. પણ હું કહું જે કે પણ એ કરતા જો મુદ્દો સમજાય. હે હીરા મેદાનમાં પડ્યા છે. કયા મેદાનમાં પડ્યા છે? તમે જે બેઠા છો ને એ જ મેદાનમાં પડ્યા છે. હા, પાંચ છે પણ પત્તા નહીં, જોડે જ છે પણ પત્તો નહીં. કેમ પત્તો નહીં? એની પાછળનું કારણ છે કે આ આંખેથી એ હીરો પરખાય એવો નથી. રાજાના દરબારની અંદર એક હીરા વેચવા વાળો આવ્યો. રાજાના દરબારમાં બાદશાહ અકબર બાદશાહના દરબારમાં હીરા વેચવા માટે આવ્યો. એ હીરા વેચવા વાળાએ કહ્યું, રાજા આ 3 હીરા છે. કેટલા? 3. અને આ 3 હીરાની અંદર 2 જૂઠા છે અને 1 સાચો છે. આવા એક જે સાચો છે એ જે પારખી બતાવે એને 3 ફ્રીમાં આલ દેવાના. રાજાને કહ્યું, બોલો રાજા, તમે જો પારખી બતાવો તો આ 3 હીરા તમને મફત આલ દેવાના. રાજા કે પારખી બતાવું. હીરા વેચવા વાળાએ કહ્યું, ના પારખો તો શરત મારો.
ના પારખો તો શરત મારો. રાજાએ કહ્યું કે મારા હીરા ત્રણ છે અને હાચા હીરાને પારખવામાં તો ત્રણમાં એકાદ તો પરખાઈ જવાનો કે હમણાં કે એટલે શરત મારી. ધોન રાખજો. રાજાને ત્રણ હીરા હાલ્યા. રાજા આમ લઈ લઈને જોવા માંડ્યા. એક મેલે બીજો ઉઠાવે, બીજો મેલે ત્રીજો ઉઠાવે. કેટલી વખત ઉઠાઈ જાય રોહિતભાઈ, પણ રાજા નહીં એમ ના બોલાયું આ હીરો સાચો છે. રાજા શરત હારી ગયા. એટલે હીરા વેચવા વાળાએ કહ્યું કે કશો વાંધો નહીં, હજુ હાર્યા નહીં, તમારા દરબારીઓ ના મહી જો કોઈ એકાદ વ્યક્તિ, આ બધા બેઠા છે એમાં એકાદ કોઈક વ્યક્તિ જો પારખી બતાવે તોય આપણે મફત આલ દેવાના. રાજા કે મારું હારું અમે તો કોક હશે ને પારખું. પ્રધાન ને ઉભો કર્યો. પ્રધાને ઉઠાઈને મેળવા માંડ્યા. ના મેળાયા. બધા દરબારીઓ કોઈ વ્યક્તિ હીરો પારખી ના શક્યું કે આ સાચો હીરો છે. રાજા વિચારમાં પડી ગયા કે મારી સાલી આટલો મોટો મારો દરબાર અને હીરાના પારખી શક્યો. શરત પ્રમાણે રાજા શરત હારી ગયા. એમાં એક આંધળો માણસ હતો, આંખો વગરનું, જેની આંખો નથી. એને કહ્યું કે ઉભા રહો, હું પારખી બતાવું. હું પારખી બતાવું. હીરા વેચવા વાળાએ કહ્યું કશો વાંધો નહીં, કે લો તમને આલ્યા. આંધળા માણસે ત્રણે હીરા હાથમાં લીધા અને પછી એક હીરો લઈ અને ઓમ કરી મેલ્યો. આ હીરો સાચો છે. કારીગર વેચવા વાળાએ કહ્યું, હીરા વેચવા વાળાએ કહ્યું વાત સાચી છે, આ હીરો સાચો છે ને પેલા બે જૂઠા છે. રાજા વિચારમાં પડી જાય, આંખ વગરનો હીરા પારખી ગયો અને હું આંખો કરવાની છું. ધ્યાન રાખજો, આમાં નંબર આવશે આપણો. આંખ વગરનો હીરો પારખી ગયો તો આ બધી આંખો કરવાની શું? રાજાએ પૂછ્યું કે પેલા સુરદાસને પૂછ્યું કે ભાઈ હીરો તમે સાચો છે એવું કેવી રીતે પારખી શક્યા? એ કહો. સુરદાસે કહ્યું સીધી વાત છે, અમે કશા વેદ ભણવાના નહીં ગયા કે વેદ નહીં ભણવાના હતા કે ના, કે અમે બધી કોશિશ કરી જોઈ. જેટલા શાસ્ત્રો વાંચી નાખ્યા, ડબે ડબ્બા તેલ બારી નાખ્યા, જેટલી અગરબત્તીઓના જુડાક બારી મેલ્યા, જેટલા નારિયેળ ફોડ્યા હીરા પારખવા, જેટલી કંકુ ઘસી નાસી, પણ આ હીરા ના પારખી શક્યા. સુરદાસે કહ્યું અમે કશા વેદ ભણવાના નહીં, અમે જપ તપ તીરથ વ્રત ઉપાસના કર્મ કાંડ કશું કરવાનું નથી. તા કે મેં કેવી રીતે પારખ્યો એ તમને કહું કે આ હીરાને તાપમાં મૂકો, એના ઉપર ગરમી આપવામાં આવે અને જો ગરમ થાય તો જૂઠો, અને ગમે તેવા તાપમાં મૂકો, એની ઉપર ગમે તેવી ગરમી આલો, અને જો બરફ જેવો થાય. શામો નંબર આવ્યો તમારો?
ગમે તેટલો એના ઉપર પ્રકાશ પાડવામાં આવે, ગમે તેટલો એના ઉપર સૂર્યનો પ્રકાશ પાડો તો એ સાચો જે છે એ ક્યારે ગરમ ના થાય, ના થાય, ના થાય ને ના થાય. એટલે કહ્યું છે, હા, સતી કોઈ દિવસ શ્રાપ દે નહીં અને શંખણીનો શ્રાપ લાગે નહીં. સતી કોઈ દિવસ મરી જાય એમ ના કે, અને શંખણી તાર મરી જાય એવું કયા વગર રે નહીં. મરી જા, મરી જા, આ બધી શંખણીઓ નો કોમ. સતી કોઈ દિવસ કે નહીં મહારાજ કે જા મરી જાતું એવું. અરે તારું હારું થઈ જશે એવું ના કે. શું કરવા કે? હારું નરસું એ તો ઈશ્વરના હાથમાં છે, એ એની મરજીની વાત છે. હે આના અમથા અમથા પેલો ભિખારી આપણે ઘેર માગવા આવ્યો હોય એ તારું અભરે ભંડાર ભડાય છે, તારા ઘરમાં નહીં ખૂટે, તારું આમ થશે, છોકરાને ઘેરે છોકરો, એની ઘેરે છોકરો, તારે ઘેર ચાર બંધા છે પાયણો. એને આપણે તો ખોટ જવાની, આલે રાખવાની જે થાય, વાડકું આલે એની આશા. એને એ વાડકી હાથું જ બોલતો હોય. મારે તમારે તો થાય કે ના થાય એના હાથે તો મતલબ હે, બસ એને વાડકું આલો એટલે એની ભૂખ ભાગે. આ પેલો એટલું બધું બોલે ને તો હવે એક નહીં બે વાડી કોણ હાલે? હા, વિઠ્ઠલ મહારાજ હાલે કે ના હાલે?